અહીંયા સુપર ક્વોલિટી માલ છે ભાઈ, એકદમ કલરના ડબલા આપણે કહી શકીએ. તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે ભાઈ, મોટી સાઇઝમાં તાજું લણેલું છે, થોડુંક ભીનું એવું છે, પણ સાઇઝ બહુ સારી છે ને કલર એ બહુ સારો છે. આગળ જોઈએ તો આપણે માલ 356 સુધી અત્યારે ઊંચામાં વેચાઈ ગયો છે. આ માલમાં હરાજી આવે એટલે જાણીએ કે આના કેટલા બજાર ભાવ થઈ જાય. તમે આ ક્વોલિટી જોઈ શકો છો તો તમે અંદાજ લગાડી શકો છો અને કોમેન્ટ કરજો કે આ માલના કેટલા બજાર ભાવ થાય તમારા અંદાજ મુજબ. આ ક્વોલિટી છે ભાઈ, હમણાં થોડી જ વારમાં હરાજી આવે ને એટલે આના બજાર ભાવ જાણવા છે આપણે. આ દલાલમાં છે ભાઈ આ માલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 13 ડિસેમ્બર 2025, નાઇટનો વાર છે મિત્રો, શનિવારના રોજ ને મિત્રો અત્યારે આપણે બીજો ભાગ શૂટ કરી રહ્યા છે ને બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરી મિત્રો. તો 9 નંબરનો જે બ્લોક છે તેમાં હરાજી પૂરી થઈ ગઈ છે અને બ્લોક નંબર 10માં મિત્રો અત્યારે હરાજીનું કામકાજ આવી ગયું છે. આ બ્લોકમાં પણ આપણે જાણીશું કે કેવા બજાર ભાવ થાય છે. અત્યારના 10 વાગ્યાની આસપાસનો મિત્રો સમય થઈ ગયો છે અને તમામ પ્રકારના આપણે બીજા ભાગમાં આમ જોઈએ તો સારા માલના ભાવ દેખાડતા હોય છે, પણ આજના વિડીયોમાં તમામ પ્રકારના ભાવ આપણે જણાવવાના છે. મીડિયમ ક્વોલિટી હોય છે એના પણ બજાર ભાવ જણાવવાના છે આ વિડીયોમાં. અને ભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે એને મને એમ કીધું કે વિડીયોમાં તમે જણાવજો કે ભાઈ રોજે રોજનું બીટીને લઈ આવજો, જેથી અત્યારે ઠંડીના લીધે જે માલ ઉગાવો થઈ જાય છે એ ન થાય એવું એક ભાઈ ખેડૂતે મને કોમેન્ટ કરીને જણાવ્યું હતું. તો જેને ધ્યાનમાં લઈને અત્યારે આપ સૌને જણાવું છું કે ભાઈ કોમેન્ટ કરીને કીધું હતું કે ખેડૂતોને કહેજો કે ભાઈ રોજે રોજ બીટીને લઈ આવે, જેથી કરીને માલ ઉગાવો ન થાય ઠંડીના લીધે. તો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો સામે ચાલુ છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે અત્યારના 10 વાગ્યાની આસપાસના બજાર ભાવ. और जो लोग बाहर से देख रहे हैं हिंदी में बात करें तो भैया वीडियो में एंड तक बने रहना, हिंदी में भी थोड़ी बहुत जानकारी इस वीडियो में आपको मिलने वाली है. धन्यवाद. તો મિત્રો આ વકલ 52 કટાનો વકલ છે. આવો મામા ઓળખો કે 201 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો 201 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. થોડીક સાઇઝ ઝીણા મોટી છે પણ ક્વોલિટીમાં થોડુંક સારું છે, થોડુંક ઉગેલું આની અંદર આ ટાઈપનું તમે જોઈ શકો છો. બેહી ગયેલો માલ છે અંદર મિક્સમાં, આ ટાઈપનો બગાડ થઈ ગયેલો છે માલ અંદર મિક્સમાં છે. 201 રૂપિયા ભાવ થયો છે ભાઈ. વીણાટ માંગે છે આ માલ, બાકી माल सारो है. और हिंदी में बात करें तो भैया 201 रुपये में ये माल बिका है. छोटा बड़ा साइज है, इसमें सब मिक्स में है. और क्वालिटी की बात करें तो अच्छी क्वालिटी भी है और साथ में मिक्स में कुछ ऐसा भी है और गीला माल भी, इस तरह का गीला माल भी इसके अंदर शामिल है और उगा हुआ भी माल है इस तरह का इसमें अंदर मिक्स में. बाकी माल अच्छा है. साइज की बात करें तो छोटा बड़ा सभी साइज है और अच्छी क्वालिटी वाला प्याज भी इसके अंदर है. इसको ग्रेडिंग करना पड़ेगा. 201 रुपये 10 रुपये पर केजी के हिसाब से ये माल बिका है. મિત્રો 191 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. સાઈઝ વગેરે બધું સારું છે. માલ એક કોરો છે ભાઈ, હુક્કો માલ છે. 191 રૂપિયામાં પણ ઉગેલો માલ આની અંદર વધારે પૂરતો છે. વધારે પૂરતો તમે જોઈ શકો છો, ઉગેલો જાજો છે આની અંદર અને કોઈક ભીનો ગાંઠિયો હોતે એની અંદર મિક્સમાં છે. બાકી સાઈઝ બહુ સારી છે. 191 રૂપિયામાં માલ વેચાણો છે. ઉગેલો ઘણો છે આની અંદર માલ. 191 रुपये में बेचाड़ो. हिंदी में बात करें तो भैया 191 रुपये में ये माल बिका है. माल की साइज की बात करें तो साइज बहुत अच्छा है. माल भी सूखा है लेकिन इसके अंदर मिक्स में इस तरह का कुछ माल है, अंदर हल्का माल है. और उगा हुए माल की बात करें तो बहुत ज्यादा % इसमें माल उगा हुआ है इसके अंदर. बाकी साइज बहुत अच्छी है इसकी. 191 रुपये में ये माल बिका है.
મિત્રો 276 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જીડા મોટી સાઈઝમાં છે, માલ થોડોક સારો છે. 276 રૂપિયા ભાવ થયો છે. કોઈક બેતુવાની અંદર આ ટાઈપનું દેખાય છે, ગુડ બેતું છે ભાઈ, કલર વાળું આ ટાઈપનું. બાકી માલ સારો છે. 276 રૂપિયામાં આ માલ વેચાણો છે. બજારની અત્યારની પોઝિશનની વાત કરીએ તો થોડું એવું બજાર સવાર કરતા ઢીલું દેખાય છે ભાઈ. બાકી તમે સાઈઝ જોઈ શકો છો, ક્વોલિટી જોઈ શકો છો. 276 રૂપિયા ભાવ થયો છે. થોડીક નાના મોટી સાઈઝમાં છે પણ માલ સારો છે. 276 રૂપિયા. મિત્રો 296 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મસ્ત ક્વોલિટી માલ છે, આપણે સુપર ક્વોલિટી એને કહી શકીએ. 296 રૂપિયામાં આ માલ વેચાણો છે. સાઈઝ સારી છે ભાઈ, મોટી સાઈઝમાં માલ છે. 296 रुपया भाव दिए थे। और हिंदी में बात करें तो भैया 296 रुपये यानी कि 296 रुपये में ये माल बिका है। 15 रुपये पर केजी के हिसाब से ये माल बिका है। अच्छी क्वालिटी वाला प्याज है, साइज भी बहुत अच्छा है इसका। 296 रुपये 20 केजी। तो मित्रों 331 रुपया में आ माल वेचाणो है भाई। साइज की बात करी तो बड़ी साइज है आनी अंदर। आ टाइप की नानी साइज है, मोटी साइज है, तमे जोई शको छो। बगाड़ की बात करी तो आनी अंदर भाई बगाड़ है अंदर, एकदम भीनो बगाड़ है अंदर मिक्स में, तमे जोई शको छो। 1-2% है माल अंदर आ प्रकार गुंदा थई गयो एवो। 331 रुपया भाव थे। बाकी माल सारो है। और हिंदी में बात करें तो भैया 331 रुपये में ये माल बिका है। गुलटा साइज है और बड़ी साइज है इसमें। और 1-2% इसमें हल्का माल है, जो गीला माल होता है वो 1-2% है। 331 रुपये में ये माल बिका है। अच्छी क्वालिटी वाला प्याज है, लेकिन 1-2% इसके अंदर गीला माल है। बाकी माल सब अच्छा है। 331 रुपये ये क्वालिटी प्याज है, देखिए अच्छी क्वालिटी। तो मित्रों आ वीडियो में वधारे बात करी तो 2 वकल अहींया सारी क्वॉलिटी में है। एक वकल आवड़ो आ छे ते सारी क्वॉलिटी में है, साइज थोड़ी सारी है। अने एक एना पछीनो एक वकल है, ए वकल थोड़ोक सारो है पण एमां साइज बहु आना जेवी नथी। आमां एकदम मोटी साइज वाळो माल है। तो आ 2 वकलना भाव जाणी ती पछी आपणे मीडियम जे एवरेज क्वॉलिटी माल होय एना बजार भावना पछी जाणशी। आ 2 वकलना पहेला भाव जाणी ले, हमणां हराजीनुं कामकाज आवे एटले। आ वकलना तो 300 रुपया बजार आपणे धारेला छे। अत्यारे बजार थोड़ी ठंडी है पण तोय आपणे 300 धारेला है, कारण के थोड़ी साइज सारी है। छतांय जोयाना केटला बजार भाव थाय छे। मित्रों हराजी आवी गई छे आ वकलमां। तो मित्रों आना 291 रुपया भाव थयो छे। बाजूना वकल में जोई
લીમડી મિત્રો આના 321 રૂપિયા ભાવ થયો છે ભાઈ. એ સારી ક્વોલિટીમાં જ માલ છે અને આ સારી ક્વોલિટીમાં જ માલ છે ભાઈ. આના 291 રૂપિયા ભાવ થયો છે. તમને દેખાડી દઉં તો આ સાઈઝ વાળો માલ છે ભાઈ, મોટી સાઈઝ વાળો તમે જોઈ શકો છો. આ ટાઈપનો છે માલ. 291 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. થોડોક ઉગેલો છે આની અંદર મિક્સમાં માલ ને થોડુંક આ ટાઈપનું તમે જોઈ શકો છો. દબાઈ ગયું હોય ને એવું થઈ ગયું એવો માલ છે અંદર આ ટાઈપનો અંદર મિક્સમાં. બાકી માલ સોલિડ જ છે આવડો આ માલ. 291 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ મેં તમને કીધું કે આની સાઈઝ બહુ સારી છે અને થોડોક ઉગેલો માલ છે ભાઈ આની અંદર મિક્સમાં આ ટાઈપનો. और हिंदी में बात करें तो भैया 291 रुपये में ये माल बिका है. साइज वाला अच्छी क्वालिटी माल है. थोड़ा सा उगा हुआ माल इसमें अंदर मिक्स में है. 291 रुपीज़. અને ભાઈ આ વકલ વસુંધરા ને આ વકલ ભાઈ વસુંધરામાં વેચાણો 321 રૂપિયા ભાવ થયો છે. જેવું મેં તમને કીધું ભાઈ, સાઈઝ એના જેવડી નથી પણ આ ક્વોલિટી સારી છે. સાઈઝ એના જેવડી નથી. બાજુમાં જે વેચાણો હોય એવડી સાઈઝ નથી પણ ક્વોલિટીમાં સેમ એના જેવું છે. મસ્તીની ક્વોલિટી છે. આના 321 રૂપિયા ભાવ થયો છે. મિક્સમાં આની અંદર વાત કરીએ ને તો આની અંદર મિક્સમાં મીડિયમ ક્વોલિટી માલ તમે જોઈ શકો છો. આ પ્રકારનો અંદર મિક્સમાં છે. બગાડી તમે જોઈ શકો છો. આવો વાયરસ વાળો માલ છે અંદર મિક્સમાં. ઉગેલું આની અંદર એ છે અને બેતુંય છે આની અંદર તમે જોઈ શકો છો. આ ટાઈપનું ગુડ બેતું છે કલર વાળું થોડુંક અંદર મિક્સમાં. આના 321 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ગ્રેડિંગ થોડુંક ઘટે છે. મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો આપણે સારી ક્વોલિટી માલના બજાર ભાવ જાણી લીધા છે ને. હવે જે મીડિયમ ક્વોલિટી માલ હોય છે એના બજાર ભાવ આ વિડીયોમાં આપણે જાણી. તો એક વકલ અહીંયા વેચાઈ ગયો છે 171 રૂપિયામાં. પહેલાં તમને એ માલ દેખાડી દઉં, પછી આગળ આપણે જે નબળા માલ છે એના પણ બજાર ભાવ આગળ જાણીશું. તો મિત્રો 171 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટી માલ છે. થોડુંક બગાડવાળો ને થોડુંક સારું ને થોડુંક ઉગેલું ને એવું બધું મિક્સમાં હોય ને એ માલ છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં 171 રૂપિયામાં આ માલ વેચાણો છે. તો મિત્રો મીડિયમ ક્વોલિટીમાં આ 3 વકલ છે. ગુલટા સાઈઝ છે, ગુલટી છે ને એક કારખાના ક્વોલિટી છે. તો 101 રૂપિયામાં ભાઈ એક પેલો ગુલટા સાઈઝ વેચાઈ ગયો છે. એના પછી આ ગુલટી છે 6 કટા. 91 રૂપિયામાં ગુલટી વેચાણી છે અને આ હાવ ખાપદાબ માલ છે. અને આના 116 રૂપિયા ભાવ થયો છે. તમને 3 ડુંગળી દેખાડી દઉં તો આ પેલા વેચાણી છે ભાઈ મીડિયમ ક્વોલિટીમાં ગુલટા સાઈઝ છે. ગુલટા સાઈઝમાં છે. બગાડવાળું ને ઉગાવવાળું ને એવું હાવ મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. 101 રૂપિયા ભાવ આનો થયો છે. તે પછી આ 6 કટા ગુલટી વેચાણી છે ભાઈ. આના નકરા 91 રૂપિયા ભાવ થયો છે. તમે ક્વોલિટી જોઈ શકો છો. આવી ક્વોલિટીમાં છે. થોડીક સારી દેખાય છે. એકદમ સુપર એ નહીં અને હાવ મીડિયમ એ નહીં એવી ક્વોલિટી છે. 91 રૂપિયાનો ભાવ થયો છે. અને આના 116 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ હાવ ખાપડબ માલ છે. તમે જોઈ શકો છો. આવો બગડ છે ભાઈ, ભીનો બગડ. આના 116 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપનો માલ છે અંદર. 116 રૂપિયામાં આ માલ વેચાણો છે, ખાપદબ માલ. તો મિત્રો 106 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જોઈ શકો છો. આ ખાપદબ માલ છે ભાઈ. 106 રૂપિયામાં એકદમ ભીનો બગાડ છે આની અંદર. સારા માલની વાત કરીએ તો ભાઈ સારું એટલે આમાં કોઈ સુપર માલ તો છે જ ને. આવું મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. તવાઈ ગયું હોય ને એવું માલ અંદર મિક્સમાં છે. ભીનું વધારે પૂરતું છે આની અંદર. 106 રૂપિયા ભાવ થયું છે ભાઈ.
તો મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો હરાજીનું કામકાજ જે છે તે બ્લોક નંબર 9-10માં પૂરું થઈ ગયું છે ને હરાજી છાપરામાં આવી ગયું છે. છાપરામાં તમે જોઈ શકો છો બહુ ખાસ એવી આવક નથી ભાઈ, પારું છે. વચ્ચેની સાઈડમાં બધું ખાલી પડ્યું છે. થોડાક સારી ક્વોલિટી માલના પાછા અહીંયા આપણે બજાર ભાવ જાણીએ કે અહીંયા કેવી બજાર પોઝિશન રહે છે. તો એક વકલ અહીંયા 260માં વેચાણો છે. એ પહેલાં તમને ક્વોલિટી દેખાડી દો ને પછી આગળ પણ સારા માલમાં બજાર ભાવ જાણીએ આપણે. મિત્રો 266 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. પવિત્ર દલાલમાં વેચાણો છે ને સારી ક્વોલિટી માલ છે. તમે જોઈ શકો છો એકદમ સૂકો માલ છે ને સારી ક્વોલિટી માલ છે. 266 રૂપિયામાં આ માલ વેચાણો છે. પણ થોડોક ઉગાવો આની અંદર મિક્સમાં છે. થોડુંક તમે જોઈ શકો છો આ ટાઈપનું વાયરસવાળો માલ અંદર મિક્સમાં છે. ઉગેલો માલ ભાઈ ઘણો છે અને થોડોક મીડિયમ ક્વોલિટી માલ આની અંદર મિક્સમાં છે. 266 કોટા નીકળી ગયા. થોડુંક મીડિયમ છે આની અંદર માલ આમ સારો હે. 260 રૂપિયા ભાવ થયો છે ભાઈ. હા ભાઈ હા તમારો સીન લઈ લો ભાઈ. 260 રૂપિયા. તો મિત્રો 356 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. સાઈઝ વાળો માલ છે. તમે જોઈ શકો છો એકદમ મોટી સાઈઝમાં છે. સિંગલ પતિ માલ છે ભાઈ. કોઈતરું બહુ છે ને આની અંદર અંદર પણ માલ સાઈઝમાં બહુ સારો છે. 356 રૂપિયા ભાવ થયો છે ભાઈ. સાઈઝ વાળો માલ છે અને માલ આમ સારો છે કે ભાઈ બગાડ કે ઉગેલું કે એવું કઈ બહુ દેખાતું નથી. 356 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આખો માલ. કોક ગાંઠિયો એવો છે કે એમાં ઉગાવો દેખાય પણ બગડેલો તો માલ છે જ ને આની અંદર. 356 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 441 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આપણે વાત હતી આગળ કે ભાઈ કેટલામાં બજાર થાય તો ફાઇનલી 441 રૂપિયામાં વેચાઈ ગયો છે. આ માલ 42 કટાનો વકલ છે આવડો અને 441 રૂપિયા ભાવ થયો છે ભાઈ. તાજો લણેલો છે માલ. 441 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં બહુ સારું છે ભાઈ. સાઈઝમાં કાંઈ ઘટે ને એવી સાઈઝ છે. મોટી એકદમ આવડી બમ્પર સાઈઝ છે. 441 રૂપિયા ભાવ થયો છે. બોટાદ સાઈડનો માલ છે ને ભાઈ. ક્યાં ગામનો માલ? પાળિયાદનો ભાઈ આ માલ છે. જય લક્ષ્મી દલાલમાં વેચાણો છે. 441 રૂપિયા ભાવ થયો છે. હાઈટનો લગભગ હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભાવ જ આનો થયો છે. 441 રૂપિયા ભાઈ. ખેડૂત નથી આવ્યો ને? 441 રૂપિયા ભાવ થયો ભાઈ. 441. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ 2 ના બજાર ભાવને મિત્રો આજની ટોટલ તેજી મંદી આપણે બીજા ભાગમાં જણાવતા હોય છે. તો આજની ટોટલ જે તેજી મંદી છે એની વાત કરી મિત્રો તો બજારમાં આજે ઘણી મંદી છે ભાઈ. સારા માલમાં આપણે કહી શકીએ કે 60-70 રૂપિયા જેવી મંદી છે અને નબળા માલની વાત કરીએ તો 40-50 રૂપિયા જેવી મંદી આજે એ માલમાં પણ જોવા મળી રહેલી છે. આપણે આમ ટોટલ બજારની વાત કરીએ તો 100 રૂપિયાથી લગાડીને 300 રૂપિયા સુધીની આજની બજાર છે. આવનાર સમયમાં આપણે સોમવારની વાત કરીએ તો મિત્રો આ બજાર આપણે ગણીને જ હાલવાનું છે. 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીની બજાર ગણીને જ હાલવાની છે. ઊંચામાં એક વકલ જ આજે વેચાણો છે જેના 441 રૂપિયા ભાવ થયો છે. બાકી કોઈ બીજા એક વકલને 400 થયા નથી. ઊંચામાં ઊંચા વાત કરીએ આપણે તો 300 રૂપિયા સુધીની આપણે સારા માલની બજાર આપણે આજની ગણવાની. એથી વધારે બજાર ભાવ થતા નથી. એક વકલમાં ભાઈ થોડુંક બજાર ખેંચાણું એટલે એના 441 ભાવ થયો. બાકી કંઈ બજારો થતી નથી. એની દરેક ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા સોમવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ.
વિડીયોને લાઈક કરતા રહેજો, અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, માફી ચાહું છું, કારણ કે આપણે આજે ત્રીજો ભાગ નથી બનાવવાના, જેના લીધે આજે આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. અને આજની ટોટલ જે માલ પડ્યો હતો પડતર, એમાં તમામ માલમાં હરાજીનું કામકાજ આજે લેવાઈ જવાનું છે. 2 બ્લોક જે 16 વીઘામાં હતા ને એક આ છાપરું હતું, તો આ છાપરામાં આજે બધી હરાજી લેવાઈ જવાની છે. સોમવારથી જે નવી ડુંગળી આવશે એમાં જ હરાજીનું કામકાજ સોમવારથી ચાલુ થવાનું છે. આવક વિશેની મિત્રો વાત કરી તો રવિવારે રાત્રે 11 વાગ્યાથી આવક ચાલુ થવાની છે. તો માલ એ રીતે ભરીને લઈ આવજો, અગાઉ લાઈનો કરી દેતા નહીં. 11 વાગે આવક ખોલવાની છે, તો 11 વાગે તમે અહીંયા પહોંચી જાઓ, એ રીતે માલ લઈને આવજો. ધન્યવાદ.